આમ તો વાતો બાપુ આપ બેઠા છો તો હવે થોડી વાર હવે આપને વાંધો ન હોય તો મને એમ થાય કે હું ગમે એટલું ગાઉં મને હોજરી ન વળે. હું જ્યારે એકાદો પ્રસંગ કહું ત્યારે જ મને હક થાય અને યુવાનો સુધી વાત પૂગે કે આપણી ધરતીની શું તાકાત છે, ધર્મ માટે એક દિવસે કેટલું સંઘર્ષ કરતા હતા આ દેશના યુવાનો અને આ દેશની દીકરીઓ, એનો એક આ પ્રસંગ બીજી વાર ફરમાઈશ આવી છે. આગલી ગુજરાતીમાં એક ફરમાઈશ પડી છે અમીરજી ગોહિલ, અને આ પાછી ઇંગ્લિશમાં આવી અમીરજી ગોહિલ. એટલે હું આ છેલ્લે પ્રસંગ એક લઈ લઉં. આપ ખાસ આ પ્રસંગ સાંભળજો, તમને મજા આવશે. પછી પાછા બેનને પણ આપણે સાંભળવા છે, બધાને ન્યાય મળી જાય. પણ મને હવે શાંતિથી બધા સાંભળજો. વાત છે ને એમાં અમારે થોડું અમારે સામું પુસ્તક ન હોય, અહીંયા તમારા મસ્તક અમારા પુસ્તક, એટલે અમારે બેલેન્સે બેલેન્સ જવું પડે. જિંદગીમાં એવું જ છે, બહુ ઉતાવળે નહીં હારી, બહુ શાંતિ નહીં હારી. હા, બહુ હાવ શાંતિ નહીં હારી. ધીરે ધીરે એક ખેડૂતનો બળદ બીમાર પડ્યો ને, બળદ એટલે ડોક્ટર પાસે ગયો કે ડોક્ટર સાહેબ મારા બળદને કઈક ઢોર ડોક્ટર પાસે ગયો, એટલે આવડી મોટી ગોળી આપી, એને એક ભૂંગળું આપ્યું. એ કે તમારા બળદને આ ભૂંગળામાં ગોળી રાખી અને બળદના મોઢામાં ભૂંગળું રાખીને ફૂંક મારવાની તો બળદના પેટમાં ગોળી ઉતરી જાય ગળેથી, એટલે બળદને સારું થઈ જાય. એમાં રાતે આવ્યો ખંજવાળતો કૂદકા મારતો, ડોક્ટર સાહેબ મને ઈલાજ કરો. એ કે કોને? તો મને કે પણ હું ઢોર ડોક્ટર છું. તો કે પણ તમારે જ ઈલાજ કરવો પડશે. કાં? તો કે તમે મને કીધું તું કે ગોળી ભૂંગળામાં રાખી અને ફૂંક મારી દેવાની એટલે ગળેથી ઉતરી જાય. એ કે હું ફૂંક મારું એની પેલા બળદે મારી દીધી એટલે મારે ગળે ઉતરી ગઈ. ઢોર ડોક્ટર ને ગોળી ઓલી બળદની. કહેવાનો અર્થ અમુક જગ્યાએ ન્યા જલ્દી હોય, અમુક જગ્યાએ શાંતિ રખાય. એક જણાનો બળદ બીમાર પડ્યો, તો બળદ બીમાર પડ્યો ને તો એને પટેલે કહેશે એમને જઈને પૂછ્યું, ડેલીએ જઈને કીધું તળસી પટેલ કે હા, કે 6 મહિના પહેલા તમારો બળદ બીમાર પડ્યો તો કે હા, ત્યારે તમે શું કર્યું? તો કે મેં 2 લીટર કેરોસીન પાયું હતું. ત્યાં તો આ મુઠ્ઠીયું વાળી ગયું, આને કેરોસીન પાયું 2 લીટર. તો હવારે બળદ મરી ગયો, તો રોતો રોતો આવ્યો. એ કે આવા ઈર્ષા કરે તળસી પટેલ, કે સલાહ તો હારી આપવી જોઈએ. કે કા? ઈ કે તમે મને સાંજે સલાહ આપી કે કેરોસીન પાવો, બળદને મેં પાયું હતું. ઈ કે મારો બીમાર પડ્યો હતો. ઈ કે મારો બળદ મરી ગયો. તળસી પટેલ કે મરી મારોય ગયો તો. કે તો કહેવાય નહીં કે તું પૂરું સાંભળતો ને, તને કીધા ભેગો તું ઉપડી ગયો તો સીધો મુઠ્ઠીયું વાળી ગયો. ક્યાંક ક્યાંક નિરાશ જોઈ, ક્યાંક ક્યાંક ઉતાવળ જોઈ. પણ આ પ્રસંગ અદ્ભુત છે, ખાસ સાંભળજો. આવી ઘટનાઓ ન બની હોત તો આજ તમે આમ હું તમે ભેળા થઈને હિન્દુ તરીકે ગૌરવ લઈ આપણા મંદિરો, આપણી કથાઓ ન કરી હગત, આપણા આશ્રમો ન હોત, આપણી કોઈ આ ધરતીમાં ધર્મની વાત ન કરી શકતા હોત જો આવી ઘટનાઓ ન બની હોત તો. એટલે આ છેલ્લે મારે માતાઓ બહેનો અહીંયા ઘણા બેઠા છે, યુવાનો છે, આ વાત મેં ઘણી વાર કરી, પણ મને એમ થાય કે આપ સુધી પહોંચે એટલે આ છેલ્લો પ્રસંગ નાનકડો સાંભળજો. સાંજનું ટાણું દાદા સોમનાથની આરતી થઈ રહી છે, મંદિર તૂટેલું છે. ધીરે 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 નગારાની માથે દાંડિયું પડે છે. વિષ્ણુનો હારો, લક્ષ્મીનો તાત, ચંદ્રનો બાપ, 14 રત્નનો અદૃષ્ટા દરિયો છે. એ ઘુઘુ 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 કરતો આમ થપાટું મારે છે સમંદર કોને? સોમનાથના તૂટેલા મંદિરને. અને આરતી થઈ રહી છે ધીરે 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 ધીરે. એવે ટાણે આંગળીએ 7 વર્ષના એક દીકરાને લઈ અને એક બાઈ આવે છે. સાંભળજો પ્રસંગો. ધર્મ ક્યારે બચે? આપણે અત્યારે કાંઈ કરવું જ નથી પડતું ધર્મ હાટું, પણ કેવી ઘટનાઓ બની છે. આમાં દીકરીઓની વાત વણાયેલી છે, આમાં ધર્મની વાત છે, સુરવીરની વાત છે. એટલા માટે કહું છું, 18 વર્ણની વાત છે. ઠેઠ ક્ષત્રિયથી લઈ આદિવાસીથી લઈને દરેક જ્ઞાતિ આમાં ભાગ લીધેલો છે. આ વાત નાનકડી છે એમાં, એટલે કહું છું. 7 વર્ષના દીકરાને આંગળીએ લઈને બાપુ મંદિરે આવી, સોમનાથ દાદાના મંદિરે. બાઈ પગે લાગી, દીકરાને પગે લગાડ્યો. બાઈ પાછી વળી અને કીધું, પાછી વળી બાઈ એટલે 7 વર્ષનો બાળક હારે હતો, એને માનો આમ છેડો પકડ્યો. બાઈએ શું કીધું? બેટા હાલ જલ્દી ઘરે આવી જવું, દિવસ આથમી ગયો, અંધારું થઈ જશે. તો 7 વર્ષના બાળકે માનો આમ છેડો પકડી અને ખેંચ્યો. કીધું માં ઘરે નથી જવું. કે કાં ઘરે નથી જવું? ક્યાં જવું? મને મારા બાપ પાસે લઈ જા. મને મારા બાપ પાસે લઈ જા. ઘડીક વાર હાવ બધા આમ બેસી જજો. બસ યુવાનો ઘડીક શાંત. મને આ પ્રસંગ નો કહું મને હોજરી ન વળે. અમે ગાઈ તોય પ્રોગ્રામ તો હાલે, કૂદકા મારી તોય રૂપિયા મળે એવા પ્રોગ્રામ હાલે, પણ આપણાથી થાય નહીં. લેલાડી લેલે કરે ને ગાયું પોતાનું ગાય, હું બીજાથી ન બોલાય. કુળવંતાથી કાનિયા. અને આપ જેવા સાંભળવા વાળા મળે એનો અમને ફોરહ છે. મુસાફર હું મુસાફર છું, લહેરની વાટ લેવી છે. અને મળે જો હથવારો આવો તો એકાદી વાત કેવી છે.
આકાશે ચાંદ તારાને નીચે ધરતી અમારી છે, સમંદર તો હયામાં છે એવી ઘૂઘવાટ લેવી છે, અને બધી દુનિયા તમારી છે, અમારે કાંઈ ના જોઈએ, તમારા બાગની એક જ કળી સંગાથ લેવી છે, અને છેલ્લી કડી તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે, તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે, આખું આયુષ આપીને એક મુલાકાત લેવી છે, મુસાફર હું મુસાફર. એટલે આ વાત છેલ્લી સાંભળજો ખાસ. ઈ બાઈ ને છોકરો કહે છે કે માં મને મારા બાપ પાસે લઈ જા. માએ કીધું બેટા એવી જીદ ન કરાય, ઘરે વહી જાવ, અંધારું થઈ ગયું છે, હાલ. નહીં, બાઈ હાલતી થઈને વધારે શેડો પકડીને ખેંચો દીકરાનો, માનો હાથ વરહના દીકરાયો કે માં મારી ઉંમર નાની છે પણ હું ક્ષત્રિયનું બાળક છું. હે કે મારી ઉંમર ભલે નાની હોય પણ આ ડગલું નહીં ફરવા દઉં તને. માને ગામના છોકરા કાયમ સંભળાવતા, હું રમતો હોઉં ને માં તો છોકરા એમ કે તું નબાપો છો, તું બાપ પગરનો છો, તારે બાપ નથી, જો અમારે બધાને બાપ છે, તું તો નબાપો છો, તારો બાપ ક્યાં છે? ને તારી માને પૂછજે, તારી માં તારા બાપનું તને નામે નહીં દે. આવી મેણા મારે ગામના છોકરા મને માં કાયમ, અને હું તને આવીને એમ કહું માં મને મારા બાપ પાસે લઈ જાની. આખા ગામના છોકરાને બાપ હોય તો મારે કેમ ન હોય? તઈ તું એમ કહેતી હતી માં કે સોમનાથ તારો બાપ છે, સોમનાથ જાશું ને તે તારા બાપ પાસે લઈ જાય, તો આજ સોમનાથ આવ્યા, હવે તું કે ઘરે આવો મારા બાપ પાસે લઈ જા, કેમ નથી કહેતી? કઈ ભૂલ છે? મારા બાપનું નામ તારાથી લેવાય એમ નથી? હાસુ કહી દે માં કે ક્યાં છે મારો બાપ? બાએ કીધું બેટા જો મંદિરમાં બેઠો ઈ તારો બાપ. બસ કે માં ઈ દુનિયાનો બાપ સોમનાથ છે, શિવ છે, હું મારા બાપની વાત કરું છું. એમ તારા બાપની? કે હા. હાલ બેટા. આમ બાવડું પકડ્યું અને બાવડું પકડીને સોમનાથના મંદિરના પટાંગણમાં એક પાળિયો ઉભો તો, ત્યાં જઈને બાઈ પલોઠી વાળીને બેહી ગઈ, પાસે દીકરાને બેહાડી દીધો, અને બેટા એક દીવો કર્યો બાઈએ પાળિયાને, બે આહુડા પાડ્યા, અને પછી કીધું બેટા કાયમ રાડ્યું નાખે છે ને, મારો બાપ ક્યાં, મારો બાપ ક્યાં? ગામના છોકરા તને કે નબાપો છો, બાપ વગરનો છો, તો એ ગામના બધાય છોકરાને કાલ કહી દેજે આજ હું તને કહું છું તારો બાપ કોણ છે. હવે સાંભળજો મિત્રો, આ ભારત વર્ષ છે હો આપણું. દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી, તેથી મારા ભારતમાં સનાતન સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા, નાલંદા, એ ભારત વર્ષની ધરતી છે. એટલે હું આ વાર્તા માંડું છું આપની આગળ. મિત્રો બહુ મોટી વાત છે. કેટલી સભ્યતાઓ, 43 સભ્યતાઓ દુનિયામાં હતી. જેમ સનાતન આપણી સંસ્કૃતિ છે, સભ્યતા કે ધર્મ જે કયો 42 કાળના જડબામાં ઓરાઈ ગઈ, પણ સનાતન સભ્યતા અડીખમ ઊભી છે. એ આવી કથાઓના આવા બલિદાનનો કારણે ઊભી છે. એટલે આ વાત છેલ્લે કરું છું આપની આગળ. કીધું બેટા સાંભળી લે તારો બાપ કોણ છે. એ બાઈના બાળકને સોમનાથના પટાંગણમાં પાળિયા પાસે બેહીને 7 વર્ષના બાળકને વાત કરે છે. મિત્રો સાંભળજો, માવડીઓ ખાસ સાંભળે. આજે જરૂરી છે બહુ. દીકરીઓ આજે મર્યાદાથી બહુ આગા જતા જાય છે, ઘણી જગ્યાએ આપણે જોઈ છીએ, એટલે આ વાતો માંડવી પડે છે. બાળકને કીધું બેટા સાંભળી લે તારો બાપ કોણ છે. 8 વર્ષ પહેલાની વાત છે. બાઈ કે બાળકને કે બેટા 8 વર્ષ પહેલાની વાત છે, તારા જન્મ પહેલા 1 વર્ષની આ વાત છે. બેટા નાનકડું એક નગરમાં એક રાજપૂતનો યુવાન, તરવરિયો યુવાન, 22 વર્ષનો યુવાન ઘોડા ખેલવે, તોફાની જેને કહેવાય, ધીરી જુવાની રંગા સંગા કરતી આવે, લાલ ટહેરું ગાલ માથે પડે, ઝીણી મૂછડિયું, વાય ફરકે મુસડિયું, અને રિયણ જબુકે દંત, જોઈ લ્યો પટોળા વાળિયું, આ તો લોબડિયાળીનો કંથ. ભાઈ આવો એક તરવરિયો યુવાન ઘોડા ખેલવે, પાગા નાખતા રકાબ કવિ, ધાગા ભારી પાગા, આગા જાવે નાહી ભાગા, રૂગા નાહી ગાજ ગન તોપકા ગેણાગા તરી ભાગા, હાથ જાય તાતો રીતા રાગા રવે નાજા ખરાગા બેરાજ. બાગડતા ઘોડા ખેલવે, ગેડી ટડાની રમત રમે, અને બપોર નેમા પછી રમત રમીને આવ્યો ઘરે. ઓલી બાઈ બાળકને વાત કરે છો, પાળિયા પાસે બેહી. ઈ ઘરે આવ્યો, ઘરે આવીને એના ભોજાઈને એટલે મોટા ભાઈના ઘરેથી એના ભાભીને ઈ જુવાન એમ કહે છે, ભાભીમાં મને ખાવાનું દો, મને બહુ ભૂખ લાગી, આજ રમતમાં મોડું થઈ ગયું, બપોર નમી ગયા, મને જલ્દી ખાવા દો, ઝટ ખાવા દો. બેસી ગયો. ભાભી માએ કીધું દઉં છું દેવરજી, દઉં છું ખાવા, બેહતો ખરા. લ્યો બેસી ગયો, આપો જલ્દી. ભાભી માએ ઝટ રોટલો ચાપ જે કાંઈ હતું ખાવા દીધું, દહીં જે હતું, અને ગરમ થઈ ગયો જુવાન. ભાભીમાં ખબર ન પડે હું રમતમાં રમીને આવ્યો, મને બહુ ભૂખ લાગી હોય, હું બેહું તા મારી થાળી તૈયાર હોવી જોઈએ. ભાભીમાં ખબર પડે કે નહીં? ખીજાવા માંડ્યો જુવાન. પોતાના મોટા ભાઈના ઘરેથી હતા એમને ભાભીને પોતાની ખીજાવા માંડ્યો, બહુ ખીજાણો. ત્યારે આ સ્ત્રી બોલી, જોજો નારી શક્તિ વખત આવે ત્યારે જુવાન માટે બોલે છે, અને ધર્મને જગાડવા માટે બોલે છે. બહુ જયારે કીધું ને કે હું આવું તો મારી થાળી તૈયાર હોવી જોઈએ, મોડું ન થવું જોઈએ,
તઈ ભોજાએ ખાવાનું દેતા દેતા એટલું કીધું, ઓ હો 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 હો, આજ મારા દેવરને મારા દેરજીને એટલી બધી ઉતાવળ છે, મને એમ લાગે છે કે ખાધા પછી બપોરા કર્યા પછી જમી અને સીધો મારો દેર સોમનાથની સખાયતે જવાનું હોય એવું લાગે છે. હે કે સોમનાથની સખાયતે મારો દેર જવાનો હોય ને એવું મને લાગે. જોજો યુવાને પૂછ્યું, ભાભીમાં સોમનાથની સખાયતે કેમ જવું પડે? કે દેવરજી તમને નથી ખબર? ના મને કાંઈ ખબર નથી. તમને ક્યાંથી ખબર હોય? ઘોડા ખેલવા, તોફાન કરવા, શિકાર કરવા, ભાભી માને આવી ખીજાવવું અને રોટલા બગાડવા. ઈ ઘોડા ખેલવા, શિકાર કરવા, ખીજાવવું ઈ બધું વાંધો નતો, પણ રોટલા બગાડવા કીધું. પ્રકૃતિનો મરોડ જુવાનનો બદલાણો, 22 વર્ષના જુવાનનો બાલિસ્તા હતી મંડી, જેને કહેવાય ટહેરું પડવાનું, મૂછું ફરકવા મંડાણી અને કીધું, ભાભીમાં મારી માં નથી આ જીવતી, પણ હું તને તારામાં મારી માં જોઉં છું. તું પરણીને આવી તે દુણી મોટા ભાઈને ઘરેથી, એટલે માં અહીં બેઠેલા યુવાનોને કહી દઉં, ધર્મ માટે ઘણું કરવું પડશે. આપણે જાગૃત થાય, જો નબળું જોતા નહીં. આજે સર્ચ મારીને તોય ભાભી, સર્ચ મારી તોય ભાભી. પવિત્ર સનાતન ધર્મમાં કેટલો પવિત્ર શબ્દ છે ભાભી. બાપુ આજે સર્ચ મારો ભાભી તો હું ન જોવાનું દેખાય છે. આ હકીકત વાસ્તવિકતા છે, એ આપને આગળ કહી રહ્યો છું. મેં મારો અનુભવ દુર્ગાવતી, દુર્ગા ભાભી થઈ ગઈ, એના ઇતિહાસ ઉપર હું બોલેલો છું. તો દુર્ગા ભાભી વિશે મેં ખૂબ વાંચ્યું. પછી મને એમ થયું કે ક્યાંય નેટમાં કે ખરું દુર્ગા ભાભીનું, તો મેં દુર્ગા ભાભી લખ્યું, ન જોવાનું આવ્યું. ત્યાંથી મને એમ થઈ ગયું કે અરર, ભાભી જેવો પવિત્ર શબ્દ ભાભી લખીને આવું ખરાબ આવે? તઈ આપણે દરેકને જાગૃત થવું પડશે. એટલા માટે આ કથાઓને વાતો માંડું છું. બાકી આ દેહ કેદી પડી જાય આપણો બધાયનો કાંઈ ખબર નથી, ક્યારે ગોટા વળી જાય. એની પહેલા સનાતન માટે હું કાંઈ કરતો જાઉં. ભારતની દીકરી હોય કે જુવાન હોય, એટલે આ વાતો માંડી છે. ઈ કીધું, ભાભીમાં તમે મારા માં જેવા છો, તમારામાં મારી માં જોઉં છું, અને દેર તરીકે ભલે 22 વર્ષનો પણ તારો દીકરા જેવો કહેવાય ને, એટલે લાડ કરું છું ને, એટલે જટ ખાવાનું માંગુ ને તારા ઉપર ખીજાવું છું. માં પણ તું એમ કહેતી હોય કે રૂપિયા હું રોટલા બગાડું છું, તો શું કામે સોમનાથની જખાતે જવું પડે? ભાભીમાં કયો તો ખરા કે તો દેવરજી સાંભળી લે, મારો એ ધર્મ છે ક્ષત્રિયાણીનો, એક ભારતના જુવાનને જાગૃત કરવાનો, જગાડવાનો. એટલે કહું છું બેટા, દીકરા જેવો છો ને એટલે કહું સાંભળી લે. આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લે ને, એમ ભારત વર્ષના સનાતનને ભરડામાં લેતા યવનોના ટોળા ઉતર્યા છે દુશ્મનના. અને ભારત વર્ષના હિન્દુત્વને તોડતા 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 મંદિરને હતા નતા કરતા 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 આવે છે. અને જફર ખાન આ નહીં ને આ તિથિએ સોમનાથ મંદિરને તોડવાનો છે, અને સોમનાથના મંદિરને તોડવાનો છે જફર ખાન. હજારોની સેનાઓ લઈને કાળના દળ ઉતર્યા છે. તો દેવરજી મને એમ થાય કે આખા આ સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ, ગુજરાતની ધરતીમાં કોઈ એવો નહીં જાગે કે એને રોકવા જાય. રોકી શકે નહીં તો કાંઈ નહીં, ઈ દળ તો મોટા છે, એની પાસે તો તાકાત છે બહુ સેનાની. પણ એકાદો બે દી આડો રોકી હગે ને રોકવા જાય એવું કોઈ નહીં જાગે. એટલે કહું છું મારા દેવરજી, હું તારામાં કંઈક જોઉં છું, શિવના ગણ જેવો જોઉં છું. એટલે કહું છું મને એમ કે મારા દેવરને એની સખાયથી જવું હોય છે. મિત્રો આટલી વાત કરીને ભાભીમાને પગે આમ હાથ અડાડીને પગે લાગ્યો, રોટલાની થાળીને પગે લાગીને ઊભો થઈ ગયો. અરે દેવરજી ખાઈ તો લ્યો, જમી તો લ્યો. હવે ન જમાય ભાભીમાં, હવે નથી ખાવું. અરે પણ કે ખાઈને જવાય, દુશ્મન દળ બહુ મોટા છે. કે ભાભીમાં હવે જે હોય જય સોમનાથ, હવે ખવાય નહીં. અને પછી ભાભીમાં શું કીધું ખબર? તો દેવરજી સાંભળી લ્યો, ને હુવરનો શિકાર નથી હો. તમે ઘોડા ઉપર જાતા હો, બાગડતા 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 ફાલક કરતો ભાલાનો ઘા કરો અને હુવરને ધરતી માથે જડી દો. હુવરનો શિકાર નથી, ગેડી દડાની રમત નથી, નકરા વગડામાં ઘોડા ખેલવા નથી દેવરજી. કે તો દેવરજી ચારે બાજુ હજારોની સંખ્યામાં દુશ્મન દળ ઉભા છે. ટાણે ટાણે અડધો બકરો ખાવા વાળા, ટાણે ટાણે ભંભલા ભરીને દારૂ પીવા વાળા, અરબસ્તાની ઘોડાની માથે મોટા મોટા પહાડી જેને કહેવાય દુશ્મનો ઉભા છે. એક ઉક તરવારને ઝાટકે હાથ હાથને કાપે એવા ચારે બાજુ મોત 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 દેખા છે. અને એની વચ્ચે સોમનાથના પટાંગણમાં તારે જવાનું છે હો દેવરજી. ન્યા ગેડી દડાની રમત નથી,
અને તેથી કીધું ભાભી માં તમને પગે લાગીને કહું છું પ્રતિજ્ઞા લઉં છું સાંભળી લ્યો દુશ્મનના દળ ગમે એવડા હોય પણ સોમનાથ દાદાની સાક્ષી સોમનાથના પટાંગણમાં ઈ દુશ્મનોના દાંત ખાટા નો કરી નાખું તો હમીરજી ગોહિલ નહીં આ મારી પ્રતિજ્ઞા છે ભાભી માં મારી પ્રતિજ્ઞા છે કે ના દાંત ખાટા કરી નાખું અને મિત્રો 200 રાજપૂતોને સાથે લઈ અને ઘોડાની માથે કહેવાય છે કે સવાર થઈને હમીરજી ગોહિલ નીકળેલો ટૂંકમાં મારે કેવું છે અરઠીલાનો ક્ષત્રિય રાજપૂત 200 રાજપૂતોને ભેળા લઈને નીકળ્યો આ બાજુ એમના એક મિત્ર ચારણ હતા માણહુર ગઢવી કરીને ઈ ગામો ગામ પોતાની ઘોડી લઈને નીકળેલા કે સનાતન માટે કોઈને લડવા માટે જવું હોય કોઈને ધર્મ માટે જવું હોય સોમનાથને બચાવવા તો હમીરજી ગોહિલ 200 રાજપૂતો સાથે જાય છે ઈ સંદેશો લઈને નીકળ્યો એમાં 18 વર્ણ આવ્યા હતા દલિત થી લઈ આદિવાસી થી લઈ ભીલ થી લઈ અને દરબાર થી લઈ આયર થી લઈ બરવાડ રબારી પણ થોડા થોડા કોક ગામમાંથી 1 કોકમાંથી 2 કોકમાંથી બહુ તો 3 કોકમાં કોઈ નહીં એવા ગણ્યા ગાંઠ્યા ત્યાં ગયા તા આ બાજુ ટૂંકમાં વાત કરું આ હમીરજી ગોહિલ પોતાના 200 રાજપૂતોને તરવરિયા એક પણ બધાય રાજપૂતો કુંવારાઓ 200 તરવરિયા રાજપૂતો લઈને હમીરજી ગોહિલ નીકળ્યો મારફાડ વેરી ખાવ અને ગાંડી ગીર આવી ગાંડી ગીરની માલિકો રાત પડી ઈ વખતનું રસોઈ કે ખાવા પીવાનું જે કાંઈ હશે ઈ પોતાને અશોક મામા ઘડીક વાર બેસી જાજો આ છેલ્લો 5 મિનિટનો પ્રસંગ છે એટલે મને થોડું તમે સાંભળતા હોત મને એમ થાય કે તમે સાંભળો છો એમ ઘડીક બેસી જાઓ હાવ આ સાચું ઘી છે આ ફેર જાય ને આપણને ન પોહાય અને તમે આવો પ્રોગ્રામ આવડો મેં ધક્કો ખાધો એટલા કિલોમીટર જુનાગઢ થી કાપીને અને એકાદો પ્રસંગ બાપુ ન કહું 5 મિનિટ જ બાકી એટલે ઘડીક વાર હાવ સેલ સપાખરો લઉં ત્યારે થોડો ઘણો ગોળો કરજો પછી બેન ગાય ત્યારે આપણે ગોળ કરવાનો બધાને પાછો એવો ને એવો બધાય કલાકારોને એ રીતે પ્રોત્સાહન મળે એટલે આ બધા શાંત થઈ જાવ હાવ શાંત થઈ જાવ ઘડી છૂટા જે કરતા હોય એને કરવા દેજો ઈ જરૂરી છે પાછા ઈ બંડલ ગણ્યા કે રૂપિયા છે આના ઘણા બધા નામ બાપુ આમાં આના બહુ જાજા નામ એમાં એક નામ મને બહુ ગમે એક નામ છે આનું દોલત આ 2 વાર લત મારે એક વાર આવે ત્યારે કપિલ મામા એક વાર જાય ત્યારે કુળના સંસ્કારો કાંઈ ફેર ન પડે ગમે એટલા આવે ગમે એટલા જાય નકર 2 વાર આ લત મારે કેવી રીતે આવે ત્યારે છે ને પાછળથી લત મારે બાપુ આ ઓસિંતાનો આવી જાય ને બહુ પાછળથી લત મારે છાતી કાઢીને રખડતો હોય આપણે સમાજની જ્ઞાતિની કોઈની પડી નથી ગોટો વળી જાય હું પડી નથી તેથી આવે બહુ આવી જાય ને છાતી કાઢીને ફરતો હોય જાય ત્યાં આગળથી લત મારે આ દોલત આગળથી લત મારે જાય ત્યારે તઈ પછી વાંકો વળી ગયો અમારે એક દી રૂપિયા પેટીયું ભરે થયું તેથી હક નોત લેવા દીધું કોઈને હવે બે શાનો મનો એટલે આ દોલત છે આ તો બોલે ગમે ન્યા બોલે હા આ જરૂરી બહુ છે ये सब माया है इसका क्या करे એમ આપણે નો હાલે હવારે બિલ ભરવા પડે પાછા બધા તમારી તાકાત હોય એટલો રૂપિયો કમાઈજો પણ ધર્મની વાત આવે ત્યારે ધર્મથી મોટો નથી ઈ એક નક્કી કરી લેવું મેં હમણાં કીધું ને દ્વારકા વાળો મોટો છે બધાય કરતા એ વાત છે દ્વારકાધીશ ઈ રણછોડ રાય એટલે મૂળ વાત ઉપર આવું છેલ્લો થોડો પ્રસંગ બાકી રહ્યો છે 200 રાજપૂતોને લઈને નીકળ્યા હમીરજી ગોહિલ અને ગાંડી ગીરમાં રોકાણા રાત પડી 200 રાજપૂત ખાધા પછી આરામ કરી ગયા સુઈ ગયા રાત પડી હવારે પાછા સોમનાથ બાજુ હાલતા થાઉં 200 રાજપૂત ઘોર નિંદ્રામાં સુઈ ગયા યા દેવી સર્વભૂતેષુ નિંદ્રા રૂપેણે સંસ્થિતામ નમસ્તસ્ય નમો નમઃ એક રાજપૂત જાગે છે કોણ હમીરજી ગોહિલ એક બાજુ પથ્થર માથે જઈને એકલો બેઠો છે 200 રાજપૂત સુઈ ગયા છે આ સપના જોવે છો કાલે યુદ્ધના મેદાનમાં ઉતરશું 2 દી પછી સોમનાથ પૂગી જાઉં યુદ્ધમાં ઉતરશું મારા કેહરિયા ઘોડાને હું યુદ્ધના મેદાનમાં નાખું સામે જફર ખાન આવતો હોય સોમનાથ તોડવા માટે હાથીની અંબાડી ઉપર મારો કેહરિયાને એડી મારું મારા એક હાથમાં તરવાર હોય એક હાથમાં ભાલું હોય અને બાગાગ જમ કરતો મારો કેહરિયો ડાબલા જવા દે એના હાથી માથે અને એક તરવારને ઝાટકે હું જફર ખાના 2 ભાગ કરી નાખું જફર ખાના જે અંગરક્ષકો હોય છે 12 ના ભાલા મારી આર પાર ઉતરી ગયા હોય હાથીના દંતુ મારી છાતી ફાડી નાખી હોય મારા ખોપરા ફાટી ગયા હોય પણ એને હું મારી નાખીશ આવા સપના જોવે છે વળી કે એમ નહીં હું પેલા કમળ પૂજા ચડાવી દઈશ પછી હું યુદ્ધના મેદાનમાં ઉતરી આવા સપના જોવે છે મિત્રો સપના જોતો તો બેઠો નિંદ્રમાં નહીં વિચાર કરતો તો એમાં કાળી રાત તમરા બોલે ત્રામ 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 શાળિયું લાળી હુકી 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 કરે ભેરવા બોલે વળવાંગડા બોલે એમાં ઊંડા ગીરના ગાળામાંથી ક્યારેક ડણકું સંભળાય ઓ
એમાં હમીરજી ગોહિલના કાને એક અવાજ સાંભળાણો. કયો અવાજ સાંભળાણો? બાજુમાં જ્યાં ગીરમાં પડાવ બધા રોકાણા હતા રાત 200 રાજપૂતો નદીને કાંઠે અઘોર જંગલમાં કાળી રાતમાં, એથી થોડે દૂર 2-4 ખેતરવા લાખબાઈમાં કરી અને ચારણાઈ એનું નેહડું, અને ઈ ચારણાઈનો એકનો એક દીકરો ગુજરી ગયેલો, અને એ દીકરો ગુજરી ગયો અને થોડાક જ દિવસો થયેલા રાત પડે ને માને દીકરો યાદ આવે એટલે માં મરસિયા ગાય. પોતાના દીકરાને યાદ કરી કરીને ગાય. એક મરસિયો સંભળાવું કેવી રીતે લાખબાઈમાં ગાતા હતા. પણ હવજો સુતો સંસાર, પણ હાયર ના જળ કોઈ દી હુએ જ નહીં. મારા ઘટમાં ગુગારમાં આજ નાખીને હાલો ઈ ના ગાજણો. મારા ઘટમાં ગુગારમાં આજ નાખીને હાલો ઈ ના ગાજણો. હવ હું તો સંસાર, પણ હાયર ના જળ કોઈ દી હુએ નહીં. લાખબાઈ માને દીકરો યાદ આવે ને રોયા કરે ને મરસિયા ગાયા કરે. ઈ હમીરજી ગીરમાં સાંભળી ગયા જંગલમાં બેઠા બેઠા. આવા મરસિયા કોણ ગાય? હવાર પડવા દઈ ગયા. હવાર પડી નેહડે આવી ગયા 200 રાજપૂતો. લાખબાઈ માને પૂછતા પૂછતા કોણ મરસિયા ગાતું હતું? તો કે અમારા લોહીમાં બિચારાનો દીકરો 20 વર્ષનો ગુજરી ગયો એટલે બિચારા રાતે નીંદર ન આવે, મરસિયા ગાયા કરે. ત્યાં જઈને પગે લાગ્યા. માડી તમે મરસિયા ગાતા હતા? હા ભાઈ હું ગાતી હતી. હાંજે મરસિયા હું કરું મારો બાપ, મારા વિહામાં મારો દીકરો ગુજરી ગયો જુવાન, મને હક ન થાય, નીંદર ન આવે, સાંજ પડે ને મારો દીકરો યાદ આવે ને એટલે હું મરસિયા ગાતી હતી. બેટા તને કઈ અપશુકન થયા? અમીરજી તને અપશુકન થયા હોય તો માફ કરજે. અરે માં ચારણાઈ બોલે એના અપશુકન હોય ક્ષત્રિયના દીકરાને કોઈ દી? એને તો સુકન થઈ જાય કે તો બેટા કે માં એક વાત માંગુ માનશો? કે બોલ ને બેટા શું છે? તમે તમારા દીકરાના મરસિયા મોતના ગાતા તા મરી ગયા એના રાતે, ક્યાં એવા મારા મરસિયા ગાઈશો? હે કે મારા મરસિયા ગાઈશો? અરર મારા દીકરા તું કેવી વાત કરે? તને કઈ ખબર પડે કે નહીં? મરી ગયા હોય ના મરસિયા હોય, આવો જીવતો જાગતો કૂણો માખણ જેવો જુવાન, મને જીવતી ને જીવડા પડે મારી જીભાનમાં, મને નરકમાં જગ્યા ન મળે. તારા મરસિયા ગવાય બેટા? આવું કામ બોલતું? ત્યારે હમીરજીએ કીધું માં આ તમારી સામે ખોખું ઊભું ને એ મરી ગયેલું છે. 2 દી પછી સોમનાથને માથું ચડાવી દેવાનું છે. મરવા માટે જાઉં છું દાદા સોમનાથ માટે. એક 22 વર્ષનો યુવાનની તાલાવેલી જોઈજો તમે ધર્મ માટે. શું સાહેબ આ વાતો ક્યાં જઈ કરવી? આ ખોળિયું પડી જવાનું છે માં સોમનાથ માટે. ઓહો હો મારા દીકરા આ ઉંમરે નીકળી ગયો? હા. ઘેરે કોઈ રોક્યો નહીં? એમ નો પૂછ્યું લગ્ન થયા કે નથી થયા, એમ નો પૂછ્યું બાપુ, એમ કીધું ઘેરે કોઈ રોક્યો નહીં? કે માં હજી રોકવા વાળું કોઈ આવ્યું નથી. અરે બેટા કુંવારો છો ને? કે હા. કુંવારાને કમળ પૂજા ન ચડાવાય. હે કુંવારા કમળ પૂજા ન ચડે. જોજો ઘડીક પેલા દીકરાના વિયોગમાં ઝૂરીને રોવા વાળી માં હતી, એક ડોસી હતી, એ બ્રહ્માંડ ફાંડોદરી બની ગઈ અસ્તિત્વ માટે. હો કામને સંભાળી લીધું. કુંવારા ન હોય કે માં કુંવારા ન હોય એમ કમળ પૂજા ન ચડાવાય એમ? કે હા. કે માં મળાય રે કોણ હવે ફેરા ફરે? હવે તો મરવા જાઉં છું. 22 વર્ષનો યુવાનો આ મળાય રે કોણ ફેરા ફરે? તેદી કીધું માએ લાખબાઈએ, બેટા અમીરસિંહ મળાય રે ફેરા ફરવા વાળી દીકરીઓ ગુજરાતની ધરતીમાં હજી જીવે છે, આ ભારતની ધરતીમાં સૌરાષ્ટ્રની ધરતીમાં જીવે છે. કે તો માં તમે કયો એમ. અમીરજી 200 રાજપૂતો આ નેહડે જ બેઠા રહ્યો. આ બાજુમાં વેગડો ભીલ રીએ છે, હું જાઉં છું. આખરી જ મારા માણા બોલાવા આવે, જટ આવી જજો. તારા લગ્ન આજ જ કરવાના છે તમારા. પણ હું મારા માણા બોલાવા આવે એટલે હું પેલા વેગડા પાસે જાઉં. એ ના નહીં પાડે, એને દીકરી છે. પીલોમાં ઘણી દીકરીઓ છે. રાજપૂતો 200 ત્યાં રોકાણા અને લાખબાઈમાં જલ્દી સીધા વેગડા ભીલને ત્યાં પૂગ્યા. વેગડા ભીલનું આખી ગીરમાં એ વખતે વેગડો ભીલ રાજી થઈ ગયો. લાખબાઈમાં મારા નેહડે પાવન કર્યા, પગલા કર્યા મારે ઘરે, હું રાજી થયો. ઈ કે પગલા કર્યા પણ આજે એક વચન લઈને આવીશું. શું? તારી દીકરી રાજલનું માગું લઈને આવીશું. અરે ઈ તો બહુ સારી વાત માં, દીકરીનું માગું લઈને ચારણા આવે એ તો સારી વાત છે. પણ સાંભળી લે વેગડા, આજના આજ લગ્ન કરવાના છે હટાણે જ. કે પણ એટલી બધી ઉતાવળ? કે ઉતાવળ નહીં, સાંભળ, અમીરજી ગોહિલ ને તારી દીકરી રાજલ પરણાવવાની છે.
હમીરજી ગોહિલ કે હા, અરે માં ઈ તો મેં સાંભળ્યું ઓલો સોમનાથ ની સખાયતે જાય છે મરવા માટે, ઈ કે હા ઈ કે માં કાંઈ વાંધો નહીં, પણ તો ઈ કેટલોક રોકા હે કે એક જ રાત તારી દીકરીનો રાજલનો હમીરજીનો એક જ રાતનો સંસાર છે હો, કાલે સવારે નીકળી જાય કે માં એમાં મને કાંઈ વાંધો નથી, પણ મારી દીકરી મને બહુ વાલી છે, લાડકી દીકરી, મારો કાળજાનો કટકો મારી રાજલ, હું જરાક મારી દીકરીને પૂછી લઉં તો વાંધો નહીં ને માં. વેગડો ભીલ કહે છે હો ચારણા એ લાખબાઈ માને કે પૂછી લે. મિત્રો હકીકત વાત એવી હતી, ઈ રાજલ વેગડા ભીલની દીકરી હતી ને, એ હકીકતમાં રાજપૂત જેઠવા રાજપૂતની દીકરી હતી. જેઠવા રાજપૂતો તુલસી શ્યામની જાત્રાએ આવેલા અને એમાં ભીલોનું રાજ જંગલ આખામાં, ભીલોને અને રાજપૂતોને યુદ્ધ થયું, રાજપૂતો બધા કપાઈ ગયા, રાજપૂતાણીઓ સતી થઈ ગયા. 5 વર્ષની એક દીકરી બચી હતી જેઠવા રાજપૂતની. એ મરતા મરતા જેઠવા રાજપૂતે પોતાની હગી દીકરી દુશ્મન વેગડા ભીલના હાથમાં બાવડું દઈને કીધું કે આજથી આ તારી દીકરી, હવે આને પરણાવી દેજે મોટી કરીને. વિચાર કરજો મિત્રો, એ વખતે તો મિત્રો દુશ્મનના હાથમાં દીકરીઓ દેવામાં એની ઇજ્જત સલામત હતી. 5 વર્ષની દીકરી હોપિકાને મોટી કરીને ક્યાંક પરણાવી દેજે. આજે સોસાયટીમાં સલામત નથી ને એટલે રાડ્યું નાખવી પડે છે મિત્રો, આવી વાર્તાઓ માંડવી પડે છે. આ વાત છે. ઈ રાજલ આજ 18 વર્ષની થઈ હતી બાપુ, મૂળ હતી જેઠવારાજ, પણ વેગડા ભીલે કોઈથી મનમાંય ન વિચાર્યું કે મારી દીકરી નથી. હકી દીકરીથી વિશેષ રાખતો હતો મારી રાજલ, મારો કાળજાનો કટકો, એવો વેગડો ભીલ હાચવતો હતો. ઈ રાજલ માટે માગું નાખ્યું અને રાજલને પૂછવા જાય છે વેગડો ભીલ બાપ પોતાની દીકરીને. દીકરી ગાયર કરતી હતી, હાગડાના ગાંડી ગીરના હાગડાના તાપણના જે ઝૂંપડા હોય લાકડાના, એમાં ગાયર કરતી હતી. 18 વર્ષની રાજલ રૂપના આભરણ જેવી ગાયર કરતી હતી. વાહે આવીને વેગડો ભીલ ઉભો રહ્યો અને જોજો પૂછે છે વેગડો ભીલ, એક આદિવાસીઓ, એ પૂછે છે, કોને પૂછે છે? પોતાની દીકરી રાજલને. બેટા રાજલ કે હા બાપુ. ગાયર કરતા કરતા બોલી હા બાપુ તારા લગ્ન કરવા છે. હાથ ન થંભ્યો પણ નીચે જોઈ ગઈ, ગાયર ચાલુ રહી, આમ લીપવાનું ચાલુ છે, શરમાઈ ગઈ કે બાપુ બાપુ વાહે છે, વાહે જોયું નહીં. આમ ગાયર કરતા કરતા નીચે જોઈને કે બાપુ મને પૂછો કા? કે પણ બેટા તારા આજ જ લગ્ન કરવા. કે બાપુ તમારી દીકરી છો, તમારા બાપ છો, પૂછાય નહીં, મને હરમ થાય. કે પણ બેટા હમીરજી ગોહિલારે તારા લગ્ન કરવાના છે. કે પણ બાપુ તમે જે કરો એ મને કા હરમાવો, તમે મારા બાપ છો. તો એ કીધું બેટા હમીરજી ગોહિલ સોમનાથની સખાયતે જાય છે, આજ તારા લગ્ન, આજનો એક રાતનો તમારો બેનો સંસાર, કાલે સવારે સોમનાથ માટે નીકળી જાય ને સોમનાથને માથું ચડાવી દે. બેટા તારો એક જ રાતનો સંસાર. એ હટાણ સુધી ગાયર કરવાનું ચાલુ હતું, એ બંધ કરી અને જટાઉ ઝીણી ઝીણી લટુ જે આગળ હતી એ આમ આગી કરતા કરતા આમ પાછી ફરી બાપની સામે હો અને કીધું બાપુ એક જ રાતનો સંસાર ને? કે હા. કે સાંભળી લો બાપુ, સૈયર પેરું ચૂડલો ઝીણરી અખિયા લાલ, પછી ઘડી પર રહું સુહાગણી તોય મારું આખું આખું ન્યા. તમે તો એક રાતના સંસારનું કહો છો બાપુ, પણ ઘડી પર રહું સુહાગણી તોય મારું આખું આખું ન્યાર. મને આ દેહના સંસારના મોહ ન હોય, સનાતન માટે મરવા જાતા રાજપૂતનો કદાચ વંશ રહી જાય ને તો હું ભાગ્યશાળી છું બાપુ, મને મંજૂર છે. મિત્રો આજની યુનિવર્સિટીમાં આ વાર્તાઓ આવવી જોઈએ. આજ અંગ પ્રદર્શન કરવા વાળી દીકરીઓને ખબર પડે કે ભારત વર્ષની નારી શક્તિની શું તાકાત છે, એટલા માટે આ વાર્તાઓ માંડું છું. મિત્રો માંડવા નખાણા એક રાજલના હમીરજી નહીં, 200 રાજપૂતો 200 ભીલની કન્યાઓને પરિણામ, 200 બીજી કન્યાઓને પરિણામ, ભીલ કન્યાઓને. ઇતિહાસ સાક્ષી પૂરે સૌરાષ્ટ્ર ગાંધીગીરમાં બનેલી ઘટના. રાજપૂતો 200 બીજી ભીલ કન્યાઓને પરિણામ. હમીરજી ગોહિલ ને રાજલના લગ્ન થયા, બીજા 200 રાજપૂતો 200 ભીલની ઈ જ દિવસે લગ્ન થયા અને ઈ જ દિવસે પરણેતરા પૂરા થયા. હાંજ પડવા આવી તા અને કરિયાવરનો જ્યારે વખત આવ્યો, હાથગરણાનો જ્યારે સમય આવ્યો, ત્યારે 1100 આદિવાસી 1100 ભીલ અહીંયા તરવારો રાખીને ઉભા રહ્યા હતા માંડવામાં કે દીકરીઓને કરિયાવરમાં અમે 1100 માથા આપી છે, 200 રાજપૂતની પેલા અમે કપાઈ જાઉં સોમનાથના પટાંગણમાં, પછી રાજપૂતોને મરવા દેવું. પેલા અમે કપાઈ જાઉં પછી રાજપૂતોને. એને કહેવાય છે મિત્રો એ રાત પડી એક જ રાતનો. એ 200 રાજપૂતો ને 200 ભીલ કન્યાઓ, કોક 15 વર્ષની દીકરીઓ, કોઈ 17 વર્ષની, કોઈ 18 વર્ષની દીકરીઓ,
એક રાતમાં ખાલી એનો સંસાર લગ્ન થયા એને કોઈ પૂછતું હતું કે એક રાતના સંસાર માટે તમે લગ્ન કર્યા તો કે આ દેહ કેદી પડી જાય આના હું મોહ, પણ કદાચ એકાદું એનો બીજ રહી જાય તો સનાતન માટે મરવા માટે તૈયાર થશે. એના માટે આ દીકરીઓ ભારત વર્ષની અંગ પ્રદર્શન કરવા વાળી દીકરીઓને કોક દી કહેજો કે આ ભારતની દીકરીઓ હોય, આ ભારતની પરંપરા હોય. એ લગ્ન થયા એક રાતનો સંસાર, બીજે દી હવાર થઈ વેગડા ભીલે રાજલ ને સેલા રામ રામ કર્યા. જય માતાજી. રાજલે વેગડા ભીલ ને સોરી હમીરજી ગોહિલે રાજલ ને રામ રામ કર્યા. રાજલે હમીરજી ગોહિલ ને અને વેગડા ભીલે પણ રામ રામ કર્યા પોતાની દીકરીને ગમે જાય છે મરવા માટે. અને બધાય ભીલો જે ભીલો હતા એ 1100 તૈયાર થઈ ગયા રાજપૂતો ભેગા. અને ભીલની કન્યાઓ હતી એ ઊભી ઊભી 200 રાજપૂતો જે એને પરણ્યા હતા એના હામાં છેલ્લા રામ રામ કર્યા. એક જ રાતનો સંસાર મિત્રો અને નીકળી ગયા. ટૂંકમાં છેલ્લે વાત પૂરી થવા આવે છે. રસ્તો પકડ્યો સોમનાથનો, સોમનાથના પટાંગણમાં ગયા ભાઈ. હા 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 આમ નજર કરે તા સોમનાથના ચારે બાજુથી હજારોની સંખ્યામાં ભાલા તરવારો જળા 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 મોત મોત મોત, બીજી વાત નહીં. અને વચ્ચે ખાપકા ઘોડા ભાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી ભાગા આગા જાવે નાહી ભગવા મૃગા નાહી ગાજ. મારો 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 એલી 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 એલી. એક બાજુ અલ્લાહુ અકબર નાના તકદી નારા લાગતા હતા અને એક બાજુ સોમનાથ દાદાની જય હો, હર હર મહાદેવ, હર હર મહાદેવ. સોમનાથના ત્રિપુંડ તળાના અડધી આપણી સેના સોમનાથના મંદિરના ગઢની અંદર, અડધી સેના ગઢની બહાર. સોમનાથના મંદિરના દરવાજા ગઢના બંધ થયા. એક દરવાજે એક બાજુનો દરવાજો વેગડા ભીલે સંભાળ્યો, એક બાજુનો દરવાજો કહેવાય છે હમીરજી ગોહિલે સંભાળ્યો. અડધી સેના અંદર અડધી બહાર. અને મીડો બાટકો બોલવા મારો 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 બાકા જીક બાકા જીક બાકા જીક બાકા જીક. સજિયા છે બખ્તર પાયકા નખ્તર શકર બકર ગણ શંકરના મર્દોય મુસાળા ધર્મ ધજાળા ગજવે ગાળા ડુંગરના અસરાણ પેગળ દળ હેકળ પેકળ મોગલ નાદળ ગાવ સીડ્યા. દેવો ને દેવળ બસિયા ખળભળ વાદળ વાદળ ટીડ મળ્યા. હઠીલા વાળા હમીર હઠાળા પાટણ જઈ મેદાન પડ્યા. મીડો બાકા જીક મારો મારો મારો. અને દુશ્મનની સેના મિત્રો બહુ જાજી હતી. ચારે બાજુથી ત્રાટકા આપણી સેના કપાવા માંડી, ભીલો કપાવા માંડ્યા. બ્રાહ્મણો પણ હતા. માણુર ગઢવી જે ગામો ગામ લઈ આવ્યા હતા થોડા થોડા ઈ બધાય હતા. ઈ બધા માંડ્યા કપાવા. હમીરજી ગોહિલ ઘાયલ થયો. ખબર પડી કે હવે જાદુ જીવાહે નહીં. દરવાજા બે તૂટી ગયા ગઢના બે બાજુના. અંદર સેના પ્રવેશ કરવા માંડી. ઘણ સીના લઈને મંદિરને તોડવાનું કામ માંડ્યા શરૂ કરવા. આ બાજુ હમીરજી ગોહિલ સોમનાથ મંદિરના ગર્ભગૃહમાં આવ્યો. સોમનાથ દાદાની લિંગની સામે ઉભો રહ્યો. તલવારની પીછી પકડી અને જય સોમનાથ કરીને કચડુક ધૂપ કરતી મચરક મારી મસ્તક સોમનાથ દાદાની માથે ચડાવી દીધું. હમીરજી ગોહિલે હા 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 મસ્તક ચડાવી દીધું. અને પછી ધડ ઉભું રહ્યું. બે હાથમાં તલવાર, ધડ ઉભું રહ્યું. લોહીનો ફુવારો ધડ માથેથી સીધો લિંગની માથે જતો તો દાડા 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 દાડા. શું સનાતન માટેની તાકાત હશે. અને પછી આમ પાછો ફર્યો હમીરજી. ઘણાને વિચાર થાય કે જોયું કોણે. અત્યારે જે વિડીયો વાળા છે એ વખતે યુદ્ધના મેદાનમાં હાથી ઉપર પિંજરું હોય, એના ઉપર ધોળી ધજા હોય. એ ધોળી ધજા હોય એના ઉપર કોઈ ઘા ન કરે. નજરે જોઈને જેમ બને એમ લખવા વાળા કવિઓ બેઠા હોય. જે કોણે કેને કેમ માર્યો એ લખતા જતા હોય બહબહાટી રીતે. ચારે બાજુ હાથીની અંબાડી ઉપર ધોળા પિંજરામાં ધોળી ધજા ઉપર એ નજરે જોનારા લખે છે. સોમનાથને પગે લાગી, સોમનાથને માથું ચડાવી અને બે હાથમાં તલવાર લઈને હમીરજી આમ પાછો વળ્યો. અને પછી ઘોડા ઉપર સવાર થઈને ગાંડો તૂર થઈને લેડો દુશ્મનના બાટકા એક ઝાટકે હાથ હાથમાં ધાડ 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 મારો મારો મારો. હાથી વગરની હુંટું હુંટું વગરના હાથી, ધડ વગરના માથા, માથા વગરના ધડ. ગાંડા તૂર થઈને લડવા માંડ્યા. હમીરજી ગોહિલ ને ભીલો ને બધા થઈને મારો મારો મારો. કઈક તોડા એટલું મંદિર તોડ્યું. સેના મેડી ભાગવા, નહીં બચને દેંગે, ये सबको मार देंगे, भागो भागो. દુશ્મનની સેના મેડી ભાગવા. કપાતા કપાતા મિત્રો ભીલો કપાણા, બ્રાહ્મણો કપાણા, રાજપૂતો કપાણા. દરેક જ્ઞાતિમાં થોડા થોડા આવ્યા હતા. એ બધાય કપાણા. તેથી મિત્રો સોમનાથની સાક્ષીએ સોમનાથના પટાંગણમાં સનાતન ધર્મ માટે દરિયાને કાંઠે તાળીઓ પાડવા વાળા સનાતન માટે 2000 કિન્નરો પણ કપાઈ ગયા હતા. ત્યાં સોમનાથની સાક્ષીએ વિચાર કરજો. 2000 કિન્નરો પણ ત્યાં આવેલા લડવા ભેળા. આ હમીરજીના બધાની ભેગા ઈ પણ કપાઈ ગયા હતા. આથમતા સૂર્યની હારે ધીરો 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 છેલ્લે હમીરજી ગોહિલ પડતો તો મિત્રો આમ કાડા. છેલ્લે એનું ધડ પડ્યું. કઈક દુશ્મનોને કાપી નાખ્યા. બીજી સેના ભાગી ગઈ. આપણા બધાય કપાઈ ગયા. છેલ્લે હમીરજી ગોહિલ પડ્યો.
લાખબાઈમાં યુદ્ધના મેદાનમાં બાપુ આવીને મરસિયા ઉપાડ્યા. અમારી ચારણાએ કીધું હતું ને મરસિયા ગાવાનું. કહેવાય છે કે જ્યાં સુધી અમીરજી ગોહિલ લડતો તો માથું કપાઈ ગયું, મરસિયા શરૂ કર્યા, છેલ્લે સુધી ગાતા હતા. અમીરજી ગોહિલનું ધડ પડી ગયું ને લાખબાઈમાં ખોળિયામાંથી પ્રાણ છોડી દીધું. જય સોમનાથ કરીને પ્રાણ છોડી દીધું. છેલ્લે વાત સાંભળજો, જે બાઈ 7 વર્ષના દીકરાની યાદ છે ને, પાળિયા પાસે બેઠી બેઠી વાત કરતી હતી. દીકરો કહેતો તો કે મારો બાપ કોણ છે ને ગામના છોકરા મને સમજાવે છે કે તું નબાપો બાપ વગરનો છો. ઈ બાઈ પોતાના 7 વર્ષના દીકરાને પાળિયા સામું જોઈને કીધું કે બેટા તું એમ કહેશો ને કે હામો બેઠો ઈ દુનિયાનો બાપ સોમનાથ છે, તો તારા જે બાળકો તને કે તું નબાપો છો એને કહી દેજે કે દુનિયાના બાપ સોમનાથને જરૂર પડી હતી તેથી માથું દીધું. ઈ હમીરજી ગોહિલ તારો બાપ છે. ભલા માણસ, ઈ હમીરજી ગોહિલ તારો બાપ છે. અને બેટા મને ચારણાઈ ઈ લાખબાઈ માં ચારણાઈના વેણ ઉપર વિશ્વાસ હતો ને એટલે હું તારા બાપ માં સતી ન થઈ. ઈ રાજલ પોતે તારી માં, હું શું ભલા માણસ. ઈ વેગડા ભીલની દીકરી અને એ પરણાવેલી એક રાતના સંસાર. મને ચારણાઈના વેણ ઉપર ભરોહો હતો કે તું આવવાનો છો એટલે એક રાતના સંસારમાં બેટા તું ભગવાને કૃપા કરી અને તું આવ્યો. તારા હાટું થઈને હું આજે જીવું છું. તને કોઈ એમ કે ને તારો બાપ કોણ તો એને કહી દેજે કે સોમનાથે બેઠો ઈ હમીરજી ગોહિલ મારો બાપ છે, હું નબાપો નથી એમ કહી દેજે. એટલે કહેવાય ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપ જાહે ખુરસાણ. એક વિષમભર ઉપરે તું રાખીને ભરોહો રાણ. એમ ધર્મ માટે મારે તમારે કંઈક કરવું પડશે તો ધર્મ મને તમને બચાવશે. છેલ્લે 2 મિનિટ માટે રામવાળાનું સપાખરું લઈને મારા શબ્દોને વિરામ આપું છું. એટલા માટે મહિપાલસિંહ ઘડિયા જબુગામ યશપાલસિંહ ઘરિયા અને મહિપાલસિંહ ઘરિયા એમના તરફથી અહીંયા 10,000 રૂપિયા છે ને, 10,000 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને છેલ્લે હાંધા તોડિયા પાંજરા વાળા હાંકળ લેતી બાગ છૂટા તોડી કામળ કામળ થયા હાથ 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 જામુ જાળા પસુડા પેનાડ જાન છૂટા લાસ માન માના ફૂટા જાળા બાળા એગો વાળા પલ્લે કાળા પેર જાયગા પાડ વાળા રીગા કાળા રંગ કાળા પૂર ખોદાળા મોટેળા વાહે વાદળા નોર ભાડે ભાડે તાળી બંધુ કાળી પાગારા તોર હનુમંત ધમુબાન